ટ્રાફિક જામ હોય. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. અને આજે આવ્યો છે ઋતિકભાઈ. ઋતિકભાઈ નકશું તો વયો ગયો અને હવે તું આવ્યો. આ મોટા નકશુને લઈને આવ્યો છે. હાલો આપણે પહેલાં દર્શન કરતા પછી જઈએ. હું ઋતિકની જ કહું છું કે નકશો હોય તો અત્યારે અહીંથી આમ સીધો દોડતો હોય એ મજા. અત્યારે જો છોકરા પણ કેટલા આવ્યા આમ જો આમ જાય બગીચામાં. હાલ પહેલાં દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. તો ગાઈસ આપણે મહાદેવજીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. નકશો યાદ આવી ગયો જોઈ જોયું હાથે કરી નહીં એવું કાંઈ નકશો યાદ આવી ગયો જોઈ. ત્યારે હું ઋતિક બે બેઠા થઈ પછી જઈએ મસ્ત મજાના ઘરે. ઋતિક કહે છે કાંઈ કેવી મજા આવે તો શાંતિ ભણો શાંતિ. અને આમ બોલો આજ પાછા બચા પલટે આમ કેટલા બધા છે. નકશો નથી ને જો નકશો આવશે જ સમયમાં પાછો. અને યુવલો આવો ને તો હવે યુવલો ક્યારે આવે શું ખબર. હવે આવૃતભાઈ તો આવી ગયા છે કાલે સાંજે. અને ઋતિકની તો તારા એ તમે તો આવ્યા ને કાલે બપોરે આવ્યા. બપોરે એટલે હવે યુવરાજભાઈ બાકી છે. પછી કાંઈક નવો પ્લાન કરવાનો છે બસ બરોબર કાંઈક. અને ઋતિક એમ કહે છે કે અહીં કે આંબા તો જોઈ કે કેટલા બધા આંબા છે. કેરીઓ જુઓ તમે આમ છે 4-5 આંબા છે કાં વધારે છે? 5 તો આમને દેખાય છે. તો અહીંથી અવડો કાપી નાખ્યું ઝાડવું. નકર અહીં કેટલો સહીઓ હોય. આપણે જે બેઠા ને ત્યારે અમે પાછળ ઝાડવું દેખાય એ કાપી નાખ્યું કેટલો સહીઓ હોય. સામે લગીનું હોય સહીઓ સામે લગી. બસ હવે ઘડીક બેહીને પછી નીકળીએ ઘરે. પછી બધાને આવૃતની બધા વાટે છે. ક્રિકેટ રમવાનું છે અમારે બધાને. દાંત કેમ કરે નકશુડા આમાં તો હું નકશુડા હું જો પાછો ઋતિક અહીંયા જો ઓલું નાળિયેર જો ઓ માથે આવ્યો તો આપણું તો પૂરું થઈ જાય. મહાદેવ જો કેટલી બધી છે. જો ઉભારો ઝૂમ કરીને બતાવો. જો ગાઈસ જો ગણી જો કેટલી બધી છે. સમજો નાળિયેર એક પીડ્યો હોય ને માથે તો પૂરું થઈ જાય. અહીંયા તો કેરી તો તમને દેખાડું છું ને રોજ. હા નથી પછી ઓલામાં હશે લગભગ શાયદ. હાલો ઘરે ફટાફટ જઈ આવી. એટલે મેં તો ઓલી બીજી મારી ગાડી અહીંયા છે કોણ. હું કેવા પિતાપન મંદિરે કોણ લઈ ગયું છે પૂછ ને ફોન કરી. પિતાપા કઈ મંદિરે ના વારે કરે ઋતિક ને બોલે નકશું એમ થઈ જતું હતું. બોલો મારે હા નકશું મને એ થાય બધા હા તો મને તો નકશું જ થતું હતું ત્યાં મંદિરે. તો બોલો ઋતિક તો આવડતું જ નહોતું. અને ફાઇનલ મિત્રો આપણે ગયા છીએ મહાદેવના મંદિરેથી. અને આજ તો વહેલા લીધું છું કારણ કે જો નકશો હોય ને તો અમે ઘડીક ત્યાં હિસકાયાને ખવડાવવું, ઘડીક રમાડું, પછી આમ બધું કરીને 10:30 જેવું થઈ જાય.
અને આજ તો હું વહેલા વહી આવું છું 10 સવા 10 છે ને ત્યાં તો વહી આવીએ આપણે. અને હવે ચાય નાસ્તો આપણો કમ્પ્લીટ છે. ફટાફટ ચાય નાસ્તો કરી બહાર ક્રિકેટ રમવાનું છે આપણે. તો આજ તમને ક્રિકેટ પણ દેખાડું રમવાનું અમે કેમ રમવું છે. ઓકે ગાઈસ. અને ગાઈસ અને ગાઈસ શું કહેવાય એ ઢોકળા કરતી હતી નહીં કરું. તો ગાઈસ આપણે ચાય નાસ્તો થઈ ગયો છે ક્યારનો કમ્પ્લીટ. અને તમે જોઈ શકો છો ચીકુનું જ્યુસ મસ્ત મજાનું બને છે. અને 2 ઢબુડા અને 1 ઈનો એમ જ ને 3 ઢબુડા અને 1 ઈનો લાવવાનો છે. અને ફટાફટ અને આ ગાડી મૂકી દેવી છે અહીંયા તડકાની ગારની તપી ગઈ છે. લાવો હાલો 3 ઢબુડા એ લો 3 ઢબુડા અને 1 ઈનો. ડુંગળી 2 છે. ચીકુ પણ બહુ મસ્ત છે સુગંધ સારી આવે છે. અને નાનું ભાઈ લે છે ગાડી. તો હવે આવી ગયો છું દુકાનમાં ગાઈસ. અત્યાર સુધી બહાર બેઠો હતો તડકામાં પછી મેં કીધું રહેવા દે હવે તડકો લાગે છે નહીં તો હવે આપણે ઘરે ભાજી જાવે. અને બહારનું ઘરે લોકેશન આવું છે ધૂળ ઉડે છે બહુ. અને મારી ગાડી સામે પડી છે ગાઈસ. માવા 15 વાળા પણ પડ્યા છે 5 વાળા બનાવવા પડશે અને 10 વાળા પણ બનાવવા પડશે. રોજ બનાવી છે એમ. અને મારું નામ ભાવિક મકવાણા. મારા પ્રભુજી મરદાદા. પેપ્સીનો સ્ટોક છે તે આ ફ્રીજમાં પણ છે અને ઓલા ફ્રીજમાં પણ પડ્યું છે ફ્રીજ પેપ્સી. અને ડાયનોબાઇટનું કોકો આમાં કોકે મૂકી દીધું છે મારા પપ્પાએ. તો કોનના 2 ઓલા છે એટલે આ કેમ એમ છું ચોંટી ગયું. કોનના 2 ખોખા પડ્યા છે એટલે વાંધો નહીં. એટલે જોકે આ સાંજે તો જોયું સાંજ સુધીમાં બરાબર. આ કેટલા છે અત્યારે 2 4 2 3 6 8 9 9 છે ને 9 તમે જોજો સાંજ થાય ત્યાં. અને ડેરી મિલ્ક એક જ છે. હા લાય ડેરી મિલ્ક એક જ પડીશ. મારા પપ્પાને ખબર છે કે નહીં લિસ્ટ બનાવી દીધી છે. જોકે નીચે પણ આપણે ફૂલ સ્ટોક છે. નકરું ઓરેન્જ દેખાય છે મને. થમ્સઅપના 2 બાટલા પડ્યા છે અને ઓલા ફ્રીજમાં પણ પડ્યા છે એટલે વાંધો નથી આવતો. છાસ થોડીક જ સાંજ સુધીમાં તો ખાલી થઈ જાય. જોકે સાંજ સુધીમાં તો ખાલી થઈ જાય બસ. બીજું તો કાંઈ નહીં. ના આપણું પાણી છે મસ્ત મજાનું ઠંડુ. હવે આપણે ગાઈતા જાઉં તમને આજે શું છે ટ્રેન્ડિંગમાં. અને આ કોકે ગોઠવી લાગે છે. અને આ સાંજે તે ગ્લોબ જોતો કે ગ્લોબ છે કે નહીં. મેં તો હા છે ને. મેં તો હાલો હવે છે ને ઘડી બહાર બેસી પછી આ ગાડી અંદર મૂકી દઈશું. ઓલા સામે પાણકા દેખાય જો હું તમને ઝૂમ કરીને બતાવું. એ જો સામે ઓલા બધા પાણકા દેખાય ને આ બધા ક્યાં ગયો બ્લોર થઈ ગયો. એ જો સામે આ બધા પાણકા દેખાય એ બધા અહીં નીચે હતા બધા ઉપર ચડાવી દીધા. જો એટલાકમાં કેવું સાફ થઈ ગયું. હજી ઝૂમ કરીને બતાવું જો થઈ ગયું ને સાફ. હજી સામેથી નહીં લેવાના છે કારણ કે અમારે સામે ક્રિકેટ રમવા થાય. સવારમાં હું રમતો હતો સોરી ગાઈસ તમને મેં વિડીયોમાં ન બતાવ્યું. એટલે બસ સામે જો આપણી ગાડી એકલી પડી છે. અને હજી બપોર પછી ઓલા જે કપસા દેખાય ને એ પાટે ચડાવી દેવા જો અમે અડધા. અને હવે ફટાફટ ગાડી અંદર લઈ લઉં. ખીલ્યું લાવો હોય તો મસ્ત મજાનું આ રસોઈ ચાલે છે મસ્ત મજાની. અને જુઓ તમે પીળા ઢોકળા એમ છે પણ પીળું ઢોકળું. અને આમાં તો અને હા ગાઈસ ચીકુનું જ્યુસ બની ગયું છે. અને આમાં તો ગાઈસ ખાલી 2 પેપ્સી જ છે. મેં તમને સવારમાં નહોતું કીધું ગાઈસ કે પેપ્સીનો બાંધો હશે. એટલે હા અહીંયા એ હા આમ જ દેખાય. બોલો મારું ધ્યાન નથી. પાણી પી લેવું ઠંડુ. શું બોલ્યા હે ફાત બોલો ને. ફોર્ચ્યુન લાવવાની નાનું ફોર્ચ્યુનર. એવું ન હોય લ્યો. હું આવું ને એટલે કુદરતી જ્યાં જાઉં ને એટલે ત્યાં બધા કસ્ટમર ચાલુ જ થઈ જાય. હું શું હોય તો હું ત્યાં પોગો ને એટલે તમારે લાઈન થઈ જાય તમારા કસ્ટમર નહીં. મેં ઘણી દાણ જોયેલું છે ઘણી દાણ. જો ગાઈસ આજના વિડીયોમાં તમને 2 દેખાશે મોહમાઈથી અને મોડબાઈથી. નવરા થઈ ગયા કા મોડબાઈ. હા નકશુભાઈ જો ને ભૈયા જાય. નકશુભાઈ ન કરે આ રમતો એટલાકમાં કા નકરું પાણી જ રમવાનું કા પાણી હતી ને જ રમવાનું.
આવીને ફોન કરતો જાવી જોઈએ ગાઈસ માલ લેવા ફટાફટ માલ લઈ આવી વાર્તા થઈ ગઈ આવડો ખેમુડો શું કહેતો હતો ખબર છે હા અમો શું કહેતો હતો ખબર કે તમે વિડીયો બનાવો છો કે છોકરો તને કેમ ખબર પડી કે તમારે ઇન્સ્ટાગ્રામમાં કે આવ્યું હતું કે હો ગાઈસ અને ઠેલા પણ 2-3 છે ફટાફટ લઈ આવી અત્યારે પવન મસ્તીનો આવે છે નાનું ટોપી ન ઉડી જાય સારું છે કાંઈ તો મારી ઉડી ગઈ હતી ચાલુ ગાડીએ આમ જાય ઓને ગાઈસ હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ માલ લઈને આવી ગયા છીએ અમે શનિવાર ત્યાં ગયા હતા પછી નીલકંઠમાં ગયા હતા પછી સ્ટેશન રોડે પણ ગયા હતા મામા શાક શેનું કરવાના શેનું કરવું બટેટાનું શાક લાવું છે કાંઈ ભાજી અલા શું કહેવાય પનીર હે પપ્પાને પૂછી તો એ પનીર આવા ગરમીના ન ખાય તો કાંક ટાટું ખાવી પનીર કા ગાઈસ હમણાંથી પનીરનું ખાધું નથી તો લઈ આવે એમ મારો પણ પૂછી જોજો આ પાડે તો પનીર નથી લાવતું જો ભાજી રસ લઈ આવ રસ પૂછી જોઉં આપણે હા તો પૂછી જો કા પનીર કા રસ આજ બહારનું કાંક ખાવું છે મોમ હા કોને વાહ બે વાર તો હોય વાગી ગઈ કોને તમને હોય વાગી ગઈ હા પાછું એમાં ન કહેતો હું ન કહું એમ કેમાં વાગી ગઈ માં ના રે ના મારો વ્યાહ તો જો આજ તો નાહ્યો નથી નાહવું પડશે આજ 5 વાગે તો જો કે નાહી લીધું તું મેં કાલ 4 વાગે નાહી લીધું એટલી ગરમી થતી 4 વાગે નાહી ટકાટક થઈ ગયો અને આજે હજી વાર છે થોડી તો વ્લોગ આપણે એને કરી નાખીએ વાગે છે 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલનો નવા બ્લોગમાં